આગળ મહાદેવે આદિશક્તિના પરમ દિવ્ય આત્માને આજ્ઞા કરી કે હે દિવ્ય શક્તિ, તમે હેમાવતના ઘરે એટલે કે હિમાલય મહારાજ અને મેનાવતી રાણીના ઘરે પાર્વતી તરીકે જન્મ ધારણ કરો. આવું સ્વામીની આજ્ઞા થવાથી આદ્યશક્તિએ લીલા એવી બનાવી કે રાજા હેમાવતને રાણી મેનાવત જંગલમાં રાત્રિવાસ કરવાની સ્થિતિ આવી ગઈ અને જે જગ્યાએ રાત્રિવાસ કરતા હતા ત્યાં સતીનું એક અંગ શક્તિપીઠ તરીકે બિરાજમાન હતું, જેની આસુરી તત્વોથી હેમાવતે રક્ષા કરી અને આસુરો સાથે યુદ્ધ કરીને આદિશક્તિએ હેમાવતને વરદાન આપ્યું કે વર્ષો બાદ તારા ગ્રહે હું પુત્રી તરીકે જન્મ ધારણ કરીશ. આમ આદ્યશક્તિ વર્ષો બાદ રાજા હેમાવત એટલે કે હિમાલયના ઘરે બીજી પુત્રીના રૂપે શક્તિમાં પાર્વતીનું રૂપ ધારણ કરીને જન્મ લીધો હતો અને હેમાવત અને મેનાવતીને ત્યાં ભાગ્યશાળી અને પુણ્યશાળી બનાવ્યા. મા પાર્વતીના જન્મથી હિમાલયની દરેક પર્વતો જગી ઉઠી, આખું હિમાલય દિવ્ય બન્યું અને દીકરી પાર્વતી પિતા હિમાલયને ત્યાં બાળને ઝૂલવા લાગ્યા. આમ ઉપર મુજબ ભાગ 5માં શિવપુરાણ મહાદેવનું અમરનાથનું વર્તન જોવા મળે છે. ત્યારબાદ હવે શિવ પાર્વતીની કથાની શરૂઆત થાય છે. મારા ઠાકોરજી મહાદેવ, તમે એકવાર અચૂક જીવનમાં અમરનાથની યાત્રા કરજો. બોલો હર હર મહાદેવ, જય બાબા બર્ફાની.